અત્યારે સાયબર ફ્રોડ થઈ રહ્યો છે મેક્સિમમ. તો ગમે ત્યારે આવે ને વ્યક્તિ પોલીસ સ્ટેશને તો એનો ઉકેલ લાવવાનો છે. એવું નહીં કહેવાનું આ હાજર નથી, મારો કોમ્પ્યુટર ઓપરેટર હાજર નથી, કાલે આવજો. ત્યાં સુધી તો આપણે પહેલે ઉપડી જાય. હવે માંડ એને બેંકમાં બેલેન્સ હોય ને એનો ફ્રોડ થાય અને તમે એને ધક્કો માણ આવતીકાલ ઉપર છોડો, ત્યાં સુધીમાં તો પેલો લઈ લેશે. એટલે આપણી જે ફરજ પ્રત્યેની નિષ્ઠા છે એને 100% બજાવો. ફરિયાદી જેવો જે પણ આવે એને એવું સમજો કે કદાચ એની જગ્યાએ હું હતો. બરાબર ને? એટલે આ વાતનું ખાસ ધ્યાન રાખો. બીજી એક વાત કે તમારું બાળક આપણને ખબર છે કે આપણે જો પોલીસ એટલે એક સાયકોલોજીકલ ડોક્ટર છે સાહેબ, એક મનોવૈજ્ઞાનિક ડોક્ટર કહેવાય એ પોલીસ. તમે વ્યક્તિને પારખી શકે, ખોટી ફરિયાદ કરવા આવે તોય ખબર પડે કે ખોટી કરવા આવે, એને આપણે એ રીતે ટેકલ કરીશું. પણ મહત્તમ 95% ફરિયાદ જે આવતી હોય એને કંઈ પ્રશ્ન હોય તો જ પોલીસ સ્ટેશન આવે ને તો પોલીસ અધિકારી તરીકે સફળ બેલેન્સ જાળવ્યું છે એ જ હંમેશા આપણી ફરજ અને આપણો પરિવાર, આપણો સમાજ એની વચ્ચે બેલેન્સ જાળવવું જરૂરી છે. જો ઘરે જયારે આવો ને તમે તમામ પોલીસ લગભગ પોલીસ ફરજ ઉપરથી ઘરે આવો એટલે ફરજનું ટેન્શન લઈને ઘરે નહીં આવો. બરાબર? ઘરે આવે પછી એકદમ નિર્મળ સરળ રહેવાનું. બરાબર? અને ઘરેથી જયારે પોલીસ સ્ટેશન જાઓ તો તમારી ફરજ વાળી જગ્યાએ જાઓ એ વખતે ઘરનું જે કંઈ પ્રશ્ન ઉભો આગળ જે કંઈ હોય એ લઈને ત્યાં નહીં જવાનું. તમે જ્યાં પણ કામ કરો ત્યાં તમારું 100% ત્યાં આપ્યા, ફરજ બજાવવા વખતે 100% ત્યાં આપ્યા. ઘરે આવો એટલે 100% તમારું તમારી ફરજ તમારા પરિવાર પ્રત્યે શું છે, તમારા સમાજ પ્રત્યે શું છે એનો કરવાનો જ છે. ફરજથી બંધાયેલા છે 24/7. રાત્રે ફોન આવે તો ઉપાડવાનો જ છે અને આવવું પડે તો દોડીને આવવાનું જ છે. બરાબર? એટલે એમના સમજતા કે સાહેબ તમે તો 100% કીધું તો અમે તો ઘરે ઊંઘી રહ્યા. એવું ના થવું જોઈએ. પહેલી ફરજ એ તમને કહ્યું કે કર્મ એ જ પૂજા અને એનાથી જ આપણે ઉજળા છે. એટલે હંમેશા તમારે એ બેલેન્સ જાળવવું જોઈએ. હવે તમારે તમારું વ્યક્તિત્વ આ જે કેળવશો ને પેલા બેલેન્સ જાળવશો તો તમારું વ્યક્તિત્વ ખીલશે. એ ઓટોમેટિક છે ભાઈ, મારું વ્યક્તિત્વ ઓટોમેટિક ખીલે છે. એ જે તમારું વ્યક્તિત્વ ખીલશે કારણ કે તમે ટાઈમ મેનેજમેન્ટ કર્યું, તમે સમયનું જે કહેવાય ને મેનેજમેન્ટ એ મુજબ તમે ચાલો છો એટલે તમે પરિવારને પણ સમય આપો છો એટલે પરિવાર ખુશ. તમે એ જ મુજબ તમારી ફરજ જગ્યાએ પણ સમય પૂરો કરો છો એટલે તમારું કામ પેન્ડિંગ રહે એટલે તમે ખુશ. હવે જો કોઈ પેન્ડિંગ કામ ના રહે, બંને બાજુ ખુશ હોય તો એની સીધી ઇફેક્ટ તમારા મગજ ઉપર થાય, તમારી બોડી ઉપર થાય, તમારા અંતસ્ત્રાવો એ મુજબના તમારા શરીરમાં પ્રોડક્ટ થાય કે જેથી તમે સરળ જ રહો, હળવા રહો. હળવા એને કહેવાય ને હળવું રહેવું. જો મેં તો ઘણા બધા અધિકારીઓ સાથે કામ કર્યું છે 1995 થી લઈને આજ ગઈકાલ સુધી. ઘણા અધિકારીઓ હૂપ હૂપ કરતા જ આવતા હોય જયારે પોલીસ ના હોય અને ઘરે પહોંચતા હોય હૂપ જ કરતા હોય. ઘર વાળાની મમ્મી ના બોલે આ તો બોલાની વાત જ કરો, બોલે ને એક ધડ પડી નથી. પોલીસ સ્ટેશનમાં આવે એટલે ગાળા ગાળી જ ચાલુ હોય. એકચ્યુઅલી ખરેખર એની કોઈ જરૂર. મારી સાથે બિરાજમાન બોલો શ્રી અંબે માત કી જય. બોલો શ્રી અંબે માત કી જય.